ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાનો પ્રારંભ કરાશે। પીએમ મોદી આજે મેટ્રો ફેઝ 2ની જે કામગીરી છે તે પૂર્ણ થતાની સાથે જ હવે તેનું લોકાર્પણ કરવાના છે અને તેનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવનાર છે। વડાપ્રધાન મોદી જેઓ ગાંધીનગરની મુલાકાત લેવાના છે અને ત્યાં સાંજે 5:15 કલાકે મેટ્રો ફેઝ 2ની જે કામગીરી પૂર્ણ થઈ છે તેનું તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે અને લોકો માટે તેને ખુલ્લું મૂકવામાં આવશે। ખાસ કરી અને સચિવાલયથી મહાત્મા મંદિર સુધી આ જે રૂટ છે તે 5:36 કિલોમીટરનો રૂટ છે જે તૈયાર કરવામાં આવ્યો છે અને આ રૂટ ઉપર હવે મેટ્રો દોડતી થશે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગર જે મેટ્રો ફેઝ 2ની કામગીરી છે તેને આંકડાકીય વિગતો પણ ત્યારે સામે આવી રહી છે, જેમાં અનેક પ્રકારની જે ટેકનોલોજીનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। મેટ્રોની સેવા શરૂ થતાની સાથે જ સીધું જે લોકો છે તેને ફાયદો થવાનો છે, ગાંધીનગરવાસીઓ અને અમદાવાદવાસીઓને ફાયદો થવાનો છે। નવા 7 જેટલા મેટ્રો સ્ટેશન પણ રાખવામાં આવ્યા છે। અક્ષરધામ, સેક્ટર 24 સહિતનો તેમાં સમાવેશ પણ કરાયો છે।